હવે આપણે અકાઉન્ટની અંદર બે દાખલાઓ જોયા હતા શેર મૂડીના હિસાબોમાં. અકાઉન્ટ એમાં પહેલું ચેપ્ટર શેર મૂડી હિસાબો. તો શેર મૂડીના હિસાબો એમાં આપણે બે દાખલાઓ જોયા છે, રાઈટ. હવે આપણે દાખલા નંબર ત્રીજો એટલે આમ 7મા નંબરનો જોવો છે. દાખલા નંબર 7. તો ટેક્સ્ટ બુક જો તમારી પાસે હોય તો ફરજિયાત બધા ટેક્સ્ટ બુકમાં જોતું રહેવું, જેથી કરી અને તમને ખ્યાલ આવે. એટલે ટેક્સ્ટ બુકમાં ખાસ જોતા રહેજો તો રકમ શું છે આપણને આઈડિયા આવે. તો પહેલું તો નાગપુરની પાગેદાર શુગર લિમિટેડ, રકમ આખી વાંચી લઈએ. નાગપુરની પાગેદાર શુગર લિમિટેડ 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડે છે. 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. કંપનીને 13,50,000 માટે અરજી મળી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા અને વધારાના શેર માટેની અરજી નામંજૂર કરી તેના નાણાં પરત કરવામાં આવ્યા. અરજી વખતે 2.5 રૂપિયા, મંજૂરી વખતે 2.5 રૂપિયા, પ્રથમ હપ્તો 2 રૂપિયા અને આખરી હપ્તો 3 રૂપિયા. આ પ્રમાણે કંપનીએ 10 રૂપિયા માંગ્યા. હવે ઐશ્વર્યા કે જેને 960 શેર ધારણ કરેલા એ પ્રથમ અને આખરી હપ્તો ભરી શકતા નથી. ઐશ્વર્યા કે જેને 960 શેર આપેલા એ પહેલો અને છેલ્લો હપ્તો ભરતા નથી. પછી બીજું કહે છે વિનય કે જેને 1200 શેર મંજૂર કરેલા એ આખરી હપ્તો ભરી શકતા નથી. આ સિવાય બાકીના શેરહોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ અને ઐશ્વર્યા અને વિનય પણ પાછળથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપે છે એમ માની અને કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ઓકે બાળકો, તો આપણે કંપનીના ચોપડામાં જરૂરી આમ નોંધ લખવી છે. તો કંપનીના ચોપડામાં આમ નોંધ લખવા માટે અકાઉન્ટ ચેપ્ટરનું નામ છે આપણું શેર મૂડીના હિસાબો. એમાં દાખલા નંબર 7. પહેલાં થોડું કેલ્ક્યુલેશન કરી લઈએ, રાઈટ. પહેલાં થોડું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ જેથી કરીને આપણને ખબર પડે કે ક્યારે કઈ રકમ મંગાવવામાં આવે છે, ક્યારે કઈ રકમ કેટલા રૂપિયાની મંગાવવામાં આવે. તો પહેલું તો આપણે કોઈ પણ શેર મૂડીનો દાખલો ગણવો હોય એટલે આટલી બાબત જોઈ લેવાની કે બહાર પાડેલા શેર કેટલા, બહાર પાડેલા શેર, એની સામે અરજી આવેલા શેર, અરજી આવેલા શેર અને એમાંથી મંજૂર કરેલા શેર, મંજૂર કરેલા શેર અને જે વધારાની અરજી હોય એ નામંજૂર કરેલા, નામંજૂર કરેલા શેર. બસ આટલી બાબતો પહેલા આપણે જોઈ લેવાની. તો જો જોતા જઈએ 10 રૂપિયાનો એક એવા, 10 રૂપિયાનો એક એવા, 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો બહાર પાડેલા શેર 12 લાખ. સામે કંપનીને 13,50,000 અરજી મળી. અરજી આવેલા શેર 13,50,000. તો ખાસ સાંભળજો બાળકો, 12 લાખ શેર બહાર પાડ્યા તો વધુમાં વધુ કંપની 12 લાખ જ મંજૂર કરે. જેટલા શેર બહાર પાડે એનાથી વધારે ક્યારેય મંજૂર ન થાય. બાકીની વધારાની અરજી ના મંજૂર. તો મંજૂર કરેલા કેટલા? 12 લાખ. અને તમે જોઈ શકો આ બેની વચ્ચે 13,50,000 અરજી આવે, એમાંથી 12 લાખને મંજૂર કરો તો બાકીના વધારાના 1,50,000 આ શેર ના મંજૂર અને એના નાણાં પાછા આપી દેવાના. તો 12 લાખ શેર મંજૂર કરવાના અને 1,50,000 શેર ના મંજૂર, એના નાણાં અરજદારને પાછા આપી દેવાના. એમ માની હવે આપણે કંપનીના ચોપડે આમ નોંધ લખવી છે. આમ નોંધ લખવા માટે જો ગણતરી કરવી હોય તો કરી દેવાય, ન કરવાનું ડાયરેક્ટ આવડતું હોય તો કેલ્ક જોડે રાખવાનું, કેલ્ક્યુલેટર જોડે રાખવાનું, જોતા જઈએ આપણે, બરાબર.
तो कंपनीना ચોપડે આમ નોંધ લખવી છે। હવે આમ નોંધ લખવા માટે એક પછી એક આપણને યાદ તો છે 8 આમ નોંધ લખાય, બરાબર? કેટલી હોય? 8 આમ નોંધ। તો પહેલા તો ઉપર નામ કંપનીનું નામ લખી દેવાનું કે નાગપુરની પાગેદાર સુગર લિમિટેડ। પાગેદાર સુગર લિમિટેડ ના ચોપડે આમ નોંધ। હવે આ આમ નોંધ લખવા માટે આ ફોર્મેટ બનાવી દેવાનું। અને આમ નોંધ લખવી હોય તો એમાં પહેલું કોલમ આપણે રાખી દેવાનું તારીખ, જેમાં કશું નથી લખવું, મતલબ ક્રમ આપી દેવાનો છે। પછી બીજું કોલમ આવે વિગત, એ થોડું મોટું કોલમ રાખવાનું હોય। પછીનું કોલમ આવે ખાપા, એમાં પણ કશું લખવાનું ના હોય। પછીનું કોલમ આવે ઉધાર અને પછીનું કોલમ આવે જમા। આટલા કોલમ તમારે બનાવવા પડે, મતલબ રાઈટ। તો પાગેદાર સુગર લિમિટેડના ચોપડે આપણે આમ નોંધ લખવી છે। અને કઈ આમ નોંધ લખવાની જરા યાદ કરાવી દઉં તમને। તો સૌથી પહેલા નંબરે જે આમ નોંધ હોય એ અરજી મળે ત્યારે, બીજું અરજી ખાતું બંધ કરે મૂડી ખાતે લઈ જાઓ, ત્રીજું મંજૂરી માગો, ચોથું મંજૂરી મળે, પાંચમું પ્રથમ હપ્તો માગો, છઠ્ઠું પ્રથમ હપ્તો મળે, સાતમું આખરી હપ્તો માગો અને છેલ્લે આખરી હપ્તો મળે ત્યારે। કેલ્સી જોડે રાખજો, જોતા જઈએ। તો સૌથી પહેલા અરજી મળે ત્યારે નંબર 1 લખી દઈએ। અરજી મળે ત્યારે લખાય બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે। પણ કેટલા રૂપિયા મળશે બાળકો? કેલ્સી જોડે રાખવાનું। અરજીના કેટલા રૂપિયા માંગ્યા? 2.5 રૂપિયા। અરજી વખતે કેટલા રૂપિયા? 2.5 રૂપિયા। અને અરજીના શેર જોઈ લેવાના। તો 2.5 રૂપિયા લેખે 13,50,000 શેર, 2.5 રૂપિયા લેખે 13,50,000 શેર ઉપર। તો 2.5 ગુણ્યા 13,50,000 એટલે 33,75,000 રૂપિયા મળે। કેટલા રૂપિયા મળશે? 33,75,000। અને આ બધા અરજીના છે, અરજી ખાતે જમા થાય। તો અરજીનું કામ અહીંયા પૂરું થઈ જાય। હવે આવે આ અરજી ખાતું બંધ કરવાનું। આ અરજી ખાતું બંધ કરી અને મૂડી ખાતે લઈ જવાના। અરજી ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જઈએ તો બીજી આમ નોંધ આવે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર। પહેલા તો અહીંયા જેટલા જમા હોય એટલા અહીંયા ઉધાર થઈ જાય। આ જે જમા હોય અહીંયા ઉધાર થઈ જાય, પણ તે ક્યાં લઈ જવાના? ઇક્વિટી શેર મૂડી ખાતે। અને વધારાની જે અરજી હોય એ પાછી આપી દેવાની। વધારાની જે અરજી ના મંજૂર કરી હોય એના નાણાં પાછા આપી દેવાના। આ જે અરજી આવી એમાંથી વધારાની અરજીના નાણાં પાછા આપી દો એટલે બેંક ખાતે જમા અને બાકીની બધી મૂડી, રાઈટ। તો હવે આ 13,50,000 શેરની અરજી આવી હતી, એમાંથી 1.5 લાખ શેરને પાછા આપી દો। 1.5 લાખ અરજદારોને નાણાં પરત કરવામાં આવ્યા। કેટલા? તો 2.5 રૂપિયા લેખે 1.5 લાખ અરજદારોને 2.5 રૂપિયા પાછા આપી દો। તો 1.5 લાખ ગુણ્યા 2.5 રૂપિયા એટલે 3,75,000 રૂપિયા પાછા આપી દેવાના। 3,75,000 પાછા આપી દો। તો બાકીની બધી મૂડી આમાંથી આ બાદ કરી દો તો મૂડી કેટલી કહેવાય? 30 લાખ। તો 30 લાખ રૂપિયા મૂડી રાખવાની। એટલે 30 લાખ રૂપિયા મૂડી અને 3,75,000 પાછા આપી દીધા। એમ કરી અને 33,75,000 રૂપિયાનું અરજી ખાતું બંધ કર્યું। અરજી ખાતું આ રીતે બંધ કરી દેવાય। હવે આવે મંજૂરી। પહેલા માંગીશું અને પછી મળે। તો મંજૂરીના માગી અને કંઈ પણ મંગાવો એટલે જે મંગાવો એનું નામ ઉધાર અને મૂડી જમા। તો મંજૂરી મંગાવો છો તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે।
જુઓ મંજૂરીના કેટલા માગવાના, તો મંજૂરીના માગવાના 2.5 રૂપિયા, 2.5 રૂપિયા લેખે, પણ મંજૂર કરેલા શેર જોવાના. હવે બધું મંજૂર કરેલા ઉપર મંગાવાય. કેમ, તો આમાંથી 1.5 લાખ પાછા આપી દીધા, એટલે હવે કંપનીના શેર માર્કેટમાં કેટલા છે, 12 લાખ શેર કહેવાય. એટલે હવે મંજૂરી, હપ્તા બધું 12 લાખ શેર ઉપર માંગવાનું. તો 12 લાખ શેર ઉપર મંજૂરીના 2.5 રૂપિયા લેખે, 12 લાખ શેર ઉપર 2.5 રૂપિયા લેખે 30 લાખ રૂપિયા થાય. તો 30 લાખ રૂપિયા એ મંજૂરી સાથે મંગાવ્યા. તો આ 30 લાખ રૂપિયા મંજૂરી મંગાવી લીધી. હવે મળે ત્યારે, અને મળે એટલે હંમેશા ચેક આવે તો બેંક ખાતે ઉધાર કરાય અને જે માગો છો એના નામે જમા કરાય. તો આ મંજૂરીના છે, તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. ત્રીજી નોંધમાં મંજૂરી મંગાવી, ચોથી નોંધમાં મંજૂરી મળે એટલે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. પણ મંજૂરી બધા જ ભરી દે છે. જુઓ, કોઈ મંજૂરી ભરવાનું બાકી રાખતું નથી, બધાએ મંજૂરી ભરી દીધી. તો કંપનીએ 30 લાખ રૂપિયા માંગ્યા હતા, 30 લાખ રૂપિયા આ મંજૂરીના મળી ગયા. મંજૂરીના 30 લાખ રૂપિયા મળી ગયા. હવે આવે હપ્તો. પ્રથમ અને આખરી બે હપ્તા અલગ અલગ છે. પ્રથમ અને આખરી જેમ બે હપ્તા અલગ અલગ છે. તો પ્રથમ હપ્તો કેટલા રૂપિયા, તો 2 રૂપિયા લેખે માંગવાનો. અને પ્રથમ હપ્તો માંગીએ તો જે માંગીએ એના નામે ઉધાર કરાય, મૂડી ખાતે જમા કરાય. તો ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આ પહેલો હપ્તો માંગી લીધો. ગમે ત્યારે મંગાવો એટલે જે મંગાવો એ ઉધાર, મૂડી જમા. મળે ત્યારે બેંક ઉધાર, જે મળે એ જમા. તો હવે પ્રથમ હપ્તો 2 રૂપિયા લેખે માંગવાનો, પણ 12 લાખ શેર ઉપર 2 રૂપિયા લેખે કંપની કેટલા માંગશે, 24 લાખ રૂપિયા. તો 24 લાખ રૂપિયા એ કંપનીએ પ્રથમ હપ્તો મંગાવ્યો. તો પ્રથમ હપ્તો કંપનીએ 24 લાખ રૂપિયા મંગાવ્યો. અને હવે આ પ્રથમ હપ્તો મળે ત્યારે, સાંભળજો હવે, તો પ્રથમ હપ્તો મળે ત્યારે લખાય બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. પછી જોજો, હવે અહીંયા આ પ્રથમ હપ્તો બધા નથી ભરતા. કેમ, તો ઐશ્વર્યા કે જેને 960 શેર આપેલા હતા એ પ્રથમ અને આખરી હપ્તો ભરતા નથી. ઐશ્વર્યા કે જેને 960 શેર આપેલા છે એ પહેલો હપ્તોય નથી ભરતા, આખરી હપ્તોય નથી ભરતા. તો એના 2 હપ્તા બાકી છે, પહેલો અને છેલ્લો. તો આપણે આખરી હપ્તો ત્યાં બતાવવો પડશે. તો એના માટે કેટલા રૂપિયાનો હપ્તો નથી મળતો એ પહેલા શોધી લઈએ. આપણે પહેલા એ નક્કી કરી લઈએ કે કેટલા રૂપિયાનો હપ્તો નથી મળતો, અને બાકીના કેટલા મળ્યા એ જોઈ લઈએ. તો જુઓ, 960 શેર ઉપર 960 શેર ઉપર પ્રથમ અને આખરી હપ્તો મળતો નથી, બાકીના બધા મળે છે. એટલે પ્રથમ હપ્તો કંપનીને મળવાનો બાકી છે, અને મળવાનું બાકી એટલે કંપનીનું લેણું કહેવાય. તો મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે ઉધાર. પ્રથમ હપ્તો મળવાનો બાકી છે એ કંપનીનું લેણું કહેવાય, માટે પણ ઉધાર કરવું પડે. અને મળે ત્યારે જે મળે છે એ જમા કરાય, તો તે ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે. તો પ્રથમ હપ્તો કંપનીએ મંગાવ્યો 24 લાખ, એમાંથી કેટલા મળે છે, કેટલા મળવાના બાકી, એટલે 24 લાખનો પ્રથમ હપ્તો જમા કરેલો છે. તો હવે પહેલાં કેટલા મળવાના બાકી એ શોધી લો. કેલ્સી જોડે જ રાખવાનો, ઉપયોગ કરવાનો છે. તો 960 શેર ઉપર પ્રથમ હપ્તો 2 રૂપિયા કંપનીએ માગ્યો હતો, બધાએ ભરી દીધો, પણ આ 960 શેર વાળાએ નથી ભર્યો. તો 960 શેર પર 2 રૂપિયા લેખે, 960 શેર ઉપર 2 રૂપિયા લેખે, 960 ગુણ્યા 2, 960 ગુણ્યા 2
એટલે 1920 રૂપિયા થાય। તો 1920 રૂપિયા આ પ્રથમ હપ્તો મળવાનો બાકી। કંપનીએ પ્રથમ હપ્તો માંગ્યો હતો કેટલો? 24 લાખ। તો 24 લાખમાંથી 1920 રૂપિયા બાકી રહી ગયા। કોના? ઐશ્વર્યાના। કેટલા શેર હતા એની પાસે? 960। કંપનીએ કેટલા રૂપિયા માંગ્યા? શેર દીઠ 2 રૂપિયા। એક શેર ઉપર 2 રૂપિયા, તો 960 શેર ઉપર 1920 રૂપિયા પહેલો હપ્તો મળવાનો બાકી રહી ગયો। તો 24 લાખ માંગ્યા હતા, એમાંથી 1920 બાકી રહી ગયા। તો ખરેખર કંપનીને મળ્યા કેટલા? 24 લાખમાંથી 1920 બાદ કરી દઈએ। 24 લાખમાંથી 1920 બાદ કરી દઉં તો 23,98,080 રૂપિયા કંપનીને મળે। 23,98,080 રૂપિયા કંપનીને મળે। તો 23,98,080 રૂપિયા મળે છે। 1920 રૂપિયા ઐશ્વર્યા પાસેથી મળવાના બાકી છે। એમ કરીને 24 લાખ રૂપિયાનો પહેલો હપ્તો માંગ્યો હતો એ હવે મળી ગયો, મતલબ ખાતું બંધ થઈ ગયું। હવે આવે આખરી હપ્તો। હવે આવશે બાળકો આખરી હપ્તો, છેલ્લો હપ્તો। તો પહેલા આખરી હપ્તો માંગવાનો અને પછી મળે। તો આખરી હપ્તો પહેલા તો મંગાવીએ। તો આખરી હપ્તો મંગાવીએ ત્યારે એની આમ નોંધ થાય ઇક્વિટી। મંગાવો એટલે હંમેશા જે મંગાવો એના નામે ઉધાર, મૂડી ખાતે જમા। મળે ત્યારે બેંક ખાતે ઉધાર, જે મળે છે એના નામે જમા। આ ખાસ યાદ રાખવાનું। એટલે જો અહીંયા મંજૂરી મંગાવી તો મંજૂરી ઉધાર, મૂડી જમા। મંજૂરી મળી તો બેંક ઉધાર, મંજૂરી જમા। પ્રથમ હપ્તો મંગાયો તો પ્રથમ હપ્તો ઉધાર, મૂડી જમા। પ્રથમ હપ્તો મળ્યો, બેંક ઉધાર, પ્રથમ હપ્તો જમા। હવે આખરી હપ્તો મંગાવો તો આખરી હપ્તો ઉધાર, મૂડી જમા। પછી મળે ત્યારે બેંક ઉધાર, આખરી હપ્તો જમા। તો હવે આખરી હપ્તો કંપની મંગાવે છે તો ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે। આખરી હપ્તો કેટલા રૂપિયા છે? તો આખરી હપ્તો 3 રૂપિયા છે। એક શેર ઉપર 3 રૂપિયા કંપની માંગે છે। એક શેર ઉપર 3 રૂપિયા, તો મંજૂર કરેલા શેર જેટલા હોય મંજૂરી પણ એના ઉપર મંગાવાય। ટૂંકમાં મંજૂરી, હપ્તો બધું મંજૂર કરેલા શેર ઉપર મંગાવાય। તો 12 લાખ શેર મંજૂર કર્યા હતા। 12 લાખ શેર ઉપર 3 રૂપિયા લેખે, 12 લાખ શેર ઉપર 3 રૂપિયા લેખે 36 લાખ રૂપિયા એ આખરી હપ્તો મંગાવ્યો। તો આખરી હપ્તો કંપનીએ કેટલા રૂપિયા મંગાવ્યો? 36 લાખ। તો આખરી હપ્તો કંપનીએ 36 લાખ રૂપિયા મંગાવ્યો। અને હવે મળે ત્યારે નંબર 8 લખશું। અને મળે એટલે ચેક આવે તો બેંક ખાતે ઉધાર। પણ સાંભળજો, આખરી હપ્તો પૂરેપૂરો મળતો નથી। આખરી હપ્તો પૂરેપૂરો નથી મળતો। કેમ? તો પહેલું સાંભળી લો, જેનો પહેલો હપ્તો બાકી હોય ને એનો તો આખરી હપ્તો બાકી જ હોય। જેનો પહેલો હપ્તો બાકી હોય એનો તો બીજો બાકી જ હોય ને। એટલે ઐશ્વર્યા, જેને 960 શેર આપેલા, એનો પહેલો હપ્તો બાકી છે, તો પછી એનો આખરી હપ્તો બાકી જ હોય ને। એટલે 960 શેરનો તો આ આખરી હપ્તો બાકી જ છે। પણ બીજો એક વ્યક્તિ વિનય કે જેને 1200 શેર આપેલા, એવો કીધું છે 1200 શેર, એ પણ આખરી હપ્તો ભરી શકતો નથી। તો સાંભળજો, ઐશ્વર્યા કે જેના 960 શેર અને વિનય કે જેના 1200 શેર, એટલે કુલ 2160 શેર। આ 2160 શેર ઉપર આખરી હપ્તો બાકી છે। આ ઐશ્વર્યાનો પણ આખરી હપ્તો બાકી છે, વિનયનો બાકી છે। એટલે કુલ 2160 શેર ઉપર આખરી હપ્તો બાકી છે। કેટલા રૂપિયા લેખે? 3 રૂપિયા લેખે। એક શેર ઉપર 3 રૂપિયા આખરી હપ્તો હતો,
તો 2160 શેર ઉપર 6480 રૂપિયા બાકી કહેવાય. એક શેર ઉપર આખરી હપ્તો 3 રૂપિયા કંપનીએ માંગ્યો હતો. 3 રૂપિયા માંગ્યા હતા, પણ 2160 શેર ઉપર બાકી છે. ઐશ્વર્યાના 960 અને વિનયના 1200 એમ કરીને 2160 શેર ઉપર 3 રૂપિયા લેખે 6480 રૂપિયા મળવાના બાકી. એટલે મળવાના બાકી છે એટલે કંપનીનું લેણું કહેવાય. તો લેણું બતાવવું પડે. મળવાના બાકી આખરી હપ્તા ખાતે ઉધાર. મળવાના બાકી આખરી હપ્તા ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે. તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે. તો પહેલા તો 6480 રૂપિયા મળવાના બાકી. મળવાના બાકી હપ્તા બતાવી દો 6480 રૂપિયા. અને આખરી હપ્તો કેટલા રૂપિયા માંગ્યો હતો? 36 લાખ. અહીંથી જોઈ લેવાય. 36 લાખ રૂપિયા માંગ્યા હતા. આખરી હપ્તાના કંપનીએ 36 લાખ રૂપિયા મંગાવેલા, પણ એમાંથી 6480 રૂપિયા મળવાના બાકી રહી ગયા. તો મળ્યા કેટલા? 36 લાખમાંથી 6480 બાદ કરી દો તો 35,93,520 રૂપિયા મળે. કેટલા મળે છે? 35,92,520 રૂપિયા. કેટલા રૂપિયા મળે? તો 35,93,520 રૂપિયા. કેટલા રૂપિયા મળે? 8 ને 10 1 4 10 બરાબર 36 લાખમાંથી 6480 રૂપિયા મળવાના બાકી રહી ગયા. તો મળ્યા કેટલા? 35,93,520 રૂપિયાનો આખરી હપ્તો મળે છે. તો આમ તો બાળકો અહીંયા પૂરું થઈ જાય. 8 આમનો દ્વારા અરજી મળે, અરજી ખાતું બંધ કરો. મંજૂરી મળે, મંજૂરી માંગો, મંજૂરી મળે. પ્રથમ હપ્તો માંગો, પ્રથમ હપ્તો મળે. આખરી હપ્તો માંગો, આખરી હપ્તો મળી જાય. બસ આટલું જ હોય આમ તો. પણ આ એક દાખલામાં એક સ્ટેપ આગળ લઈ ગયા છે તો એક આમનોંધ વધુ કરવી પડશે. એક સ્ટેપ આગળ લઈ ગયા છે તો એક આમનોંધ વધુ કરવી પડે. કઈ તો જુઓ છેલ્લે કીધું છે આ સિવાય બાકીના બધા શેર હોલ્ડરોએ સમયસર રકમ આપી દીધી હોય. અને છેલ્લી એક લાઈન ઐશ્વર્યા અને વિનય પાછળથી, એટલે બધું પૂરું થઈ ગયા પછી પાછળથી બાકી હપ્તાની રકમ કંપનીને ચૂકવી આપી. એટલે ઐશ્વર્યા અને વિનય છેલ્લે આજે એના બાકી હપ્તા હતા એ બાકી હપ્તા કંપનીને ચૂકવી આપે છે. એટલે હવે ઐશ્વર્યા અને વિનય ચૂકવી આપે તો કંપનીને મળે, અને મળે તો બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. પાછળથી આ હપ્તા મળી જાય છે. જો પ્રથમ હપ્તો મળવાનો બાકી કેટલો હતો? 1920 રૂપિયા. પ્રથમ હપ્તો બાકી કેટલો હતો? 1920. અને આખરી હપ્તો બાકી કેટલો હતો? 6480. 1920 વત્તા 6480. પ્રથમ હપ્તો હતો 1920 અને આખરી હપ્તો મળવાનો બાકી હતો 6420. બેનો ટોટલ કરી લો તો 1920 વત્તા 6480 એટલે 8400 રૂપિયા થાય. તો આ 8400 રૂપિયા 8400 રૂપિયા એ કંપનીને પાછળથી મળે છે. કીધું છે માટે આ આમનોંધ કરવી પડે. ન કીધું હોત તો બાકી બધામાં 8 જ હોય. પણ આ બે ઐશ્વર્યાને એવું થાય છે કે અને પેલાને પણ એવું થાય છે કે તમારે ક્યાં બાકી રાખવા. એટલે 1920 અને 6400 રૂપિયા જે બાકી હતા એ છેલ્લે કંપનીને આ લોકો આપી દે છે. એટલે કંપનીને મળી જાય છે. જો ન આપ્યા હોત તો છેલ્લી નોંધ ન કરાય. આપ્યા છે તો છેલ્લી નોંધ કરી દઉં તો તે જેના છે મળવાના બાકી હોય ત્યારે ઉધાર કર્યા હોય તો તે બાકી પ્રથમ હપ્તો જે હતો તે તો બાકી પ્રથમ હપ્તા ખાતે તો બાકી પ્રથમ હપ્તો હતો 1920 અને તે બાકી આખરી હપ્તા ખાતે. તે બાકી આખરી હપ્તા ખાતે. તો આખરી હપ્તો બાકી હતો 6480. તો 1920 રૂપિયાનો પ્રથમ હપ્તો અને 6480 રૂપિયાનો બાકી આખરી હપ્તો એમ કરી અને બે બાકી હપ્તાના ખાતા બંધ થઈ ગયા. મળવાના બાકી હોય ત્યારે ઉધાર હોય, હવે મળી ગયા એટલે બેના ખાતા જમા થઈ ગયા. તો આવી રીતે બાળકો અહીંયા
તમારે કુલ અલગ અલગ 9 આમનોંધ કરવાની જરૂર પડે એમ હતું. 9 આમનોંધ કરવાની જરૂર પડે એમ હતું, કારણ મેં કીધું એમ આમ તો 8 જ આમનોંધ હોય, પણ આમાં એક વધારે છેલ્લી થાય, કારણ કે પાછળથી આ લોકો કંપનીને રકમ ચૂકવી આપે છે માટે. અને બસ બીજી કોઈ નોંધ નથી. તો જો તમારે ટોટલ કરવો હોય તો કરી શકો, ફરજિયાત નથી કહેતો, બરાબર. જો તમારે એમ કે એનો ટોટલ કરવો હોય, સમય હોય તો કરી દેવાનો, ફરજિયાત નથી હોતું. તો પણ આપણી પાસે સમય છે એવું માની લેવાનું, એટલે કરી દઈએ, રાઈટ. તો અહીંયા લખી દેવાનું કુલ સરવાળો, અને જે બંને બાજુનો ટોટલ કરી લેવાનો. તો કેલ્સી હોય તમારી પાસે એટલે બે બાજુનો કુલ ટોટલ કરી લેજો તમે, જે થાય છે 2,47,58,400. 2,47,58,400 2,47,58,400. અહીંયા 2,47,58,400. તો 2,47,58,400. તો આવી રીતે બાળકો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. તમારે એક કામ કરવાનું, આ દાખલો એક વખત હોમવર્કના ચોપડામાં, એક વખત ક્લાસ વર્કના ચોપડામાં લખી નાખવાનો. રેડી બાળકો? તો આજના લેક્ચરમાં આટલે સુધી કામ રહેવા દઈએ. વારંવાર કહું છું, નિયમિત પ્રેક્ટિસ કરતા રહેજો. એકાઉન્ટ અને સ્ટેટ બે વિષયમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે, બરાબર. એટલે વારંવાર પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ નહીં કરો તો બધું ભૂલી જવાશે. અને મેસેજ તમને મળી ગયો હશે બોર્ડના ફોર્મ ભરવા માટેનો, બરાબર. તો એના માટેની તારીખ જ્યારે પણ ગવર્મેન્ટ આપશે ટૂંક સમયમાં, તો તમને જાણ કરી દેવામાં આવશે. અત્યારે તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કૂલ યુનિફોર્મમાં ફરજિયાત સ્કૂલ યુનિફોર્મની અંદર જ પડાવી રાખજો. પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કૂલ યુનિફોર્મમાં જ પડાવવાનો છે, બીજી કોઈ સ્ટાઇલમાં નથી અલગ અલગ પડાવવાનો, બરાબર. તો સ્કૂલ યુનિફોર્મની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવી રાખજો. 10મા ધોરણની માર્કશીટની ઝેરોક્સ તૈયાર રાખજો. 11મા ધોરણની માર્કશીટની ઝેરોક્સ તૈયાર રાખજો, અને આધાર કાર્ડની ઝેરોક્સ તૈયાર રાખજો. આ 3 બાબતો અને ફોટો, આ 4 વિગતો, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કૂલ યુનિફોર્મમાં, આધાર કાર્ડની ઝેરોક્સ તમારું, પાછું પપ્પા કે મમ્મીનું નહીં, તમારું આધાર કાર્ડ, એની ઝેરોક્સ, 10મા ધોરણની તમારી માર્કશીટની ઝેરોક્સ, અને 11મા ધોરણની તમારી માર્કશીટની ઝેરોક્સ. આટલું તૈયાર રાખજો, રાઈટ. જ્યારે અહીંથી ફોર્મ ભરવાનું થશે એટલે ટૂંક સમયમાં તમને જાણ કરવામાં આવશે. તમારે રૂબરૂ પેરેન્ટ્સ સાથે અહીંયા આવવું પડશે. ઓકે, આટલું રહેવા દે.